ગુજરાત કિસાન સમિતિના નેજા હેઠળ ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ રવાના થઈ છે। ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા। રેલીમાં પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ લાઇનના થાંભલા માટે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું અને આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવા અને પોતાની માંગણીઓ રજૂ કરવા માટે ખેડૂતો ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારી કરી રહ્યા છે। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો રેલીમાં જોડાતા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે। ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણને લઈને સરકાર સામે વિરોધ વધુ ઉગ્ર બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલાં પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSPનો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। તો ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ, કચ્છથી લઈ, જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે।